તમારું નોર્મલ વજનથી વજન વધ્યું એ પહેલો પગલો તમે ઓબેસિટી તરફ લઈ લીધું. આજે સપોઝ મારું વજન હોવું જોઈએ 70 kgs, રાઈટ. 73 થયો, એમાં શું વાંધો છે? 75, 76, 80, 85 હવે જાગ્યા તમે, કેમ કે 85 ઉપર પ્રોબ્લેમ થયા. 3 કિલો ઘટાડવું ઇઝી કે 15 કિલો ઘટાડવું ઇઝી? કયા એવા રીઝન્સ છે કે જેને કારણે ઓબેસિટીનો ભાગ આ સોસાયટી બની રહી છે, અત્યારનો સમાજ બની રહ્યો છે? આપના સંસ્કૃતિના અંદર તમે સેલિબ્રેશન જુઓ ને, તો એ સેલિબ્રેશનનો એક મેઇન ભાગ ફૂડ છે. કે લગ્ન પ્રસંગ માટે એક બહુ જ ધારણા વર્ષોથી ચાલતી આવી છે, માપદંડ છે કે જો આ પ્રસંગમાં જમવાનું સારું નહોતું, મતલબ પ્રસંગ સારો નથી. તો પ્રકૃતિ જ એવું બનાવ્યું છે કે એનર્જી જોઈએ. એનર્જી ક્યાંથી આવે? ફૂડમાંથી આવે. પહેલાં મહેનત કરીને, ખેતી કરીને ખાતા હતા, હવે તો ફોન ઉપર બટન દબાઈને ખાઈએ છીએ. પહેલાં તો 10 વાગ્યા સુધી ખાતા હતા, હવે સવારે 3 વાગ્યા બી ખાઈએ છીએ. હાર્ટ બસ્ટ આઉટ કરવાની ફિલિંગ. અરે હું તમને કહું, ગર્લફ્રેન્ડ છોડીને ભાગી જતી હોય ને બોયફ્રેન્ડ છોડીને ભાગી જતા હોય તો લોકો એમાં જ જોતા હોય કે ચલો ખાઈ લઈએ. પણ ક્યાંક ને ક્યાંક ઓબેસિટીને લીધે લાઈફ ક્વોલિટી પર પણ બહુ અસર પડે છે. સી, ઓબેસિટી રન્સ ઇન અ ફેમિલી બીકોઝ નોબડી રન્સ ઇન અ ફેમિલી. આપણે જ્યારે નાના હતા ત્યારે એક રાઇમિંગ બહુ જ ગાતા હતા. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ. તળાવમાં આવ્યો મગર, બિલાડીને આયા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો અને પછી મગર બિલાડીને ખાઈ ગયો. તમને ખબર છે, બિલાડી એ વાઘની માસી કહેવાય અને સખત ચતુર પ્રાણી હોવા છતાં પણ આ રાઇમિંગમાં બિલાડી નુકસાનનો ભોગ બને છે. કેમ? કારણ કે ઓબેસિટીનો શિકાર હતી. આવી ઘણી બધી ઘટનાઓ તમારા અને મારા જીવનમાં પણ થતી હોય છે કે જ્યાં આપણને લાઈફ સેવિંગ અથવા તો સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ સિચ્યુએશનમાં લડવાનો મોકો મળતો હોવા છતાં પણ આપણે લડી નથી શકતા. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક તમે અને હું ઓબેસિટીનો શિકાર થઈ ગયા છે અને એટલા જ માટે દુનિયાની નજરોમાં આપણે હોવા છતાં પણ નથી. હાય, મારું નામ છે રોકી. આજે આપણે એકચ્યુઅલી નોલેજનો ભંડાર પ્રાપ્ત કરવાના છે, કારણ કે એક નહીં બહુ જ બધી ઓબેસિટીને લઈને એવી વાતો કરવાના છે અને એ પણ એક એવી સ્પેશિયલ વ્યક્તિની સાથે કે જે તમારી ને મારી આંખો ખોલી નાખવાના છે. સૌથી પહેલા ડૉક્ટર મનીષ ખેતાનનું સ્વાગત કરીએ. થેન્ક યુ સો મચ સર ફોર અલોટિંગ યોર ટાઈમ. તમે અહીંયા આવ્યા અને અમારી સાથે વાત કરી રહ્યા છો. ડૉક્ટર ખેતાન છેલ્લા 2007થી વાત કરીએ તો બેરેટ્રિક સર્જન છે અને મહિનાના 60-70 પેશન્ટ્સને ટ્રીટ કરે છે, એમની હેલ્પ કરે છે, એમના કોન્ફિડન્સને, એમની લાઈફસ્ટાઈલને પાછા લાવે છે. સો સર, થેન્ક યુ સો મચ વન્સ અગેન, તમે અહીંયા આવ્યા. અને આજે આપણે ઓબેસિટીને લઈને બહુ જ બધા પ્રશ્નો છે. તો સૌથી પહેલો બેસિક સવાલથી શરૂઆત કરીએ કે ઓબેસિટી થવાના મુખ્ય રીઝન્સ કયા કયા છે કે જેના કારણે એક સામાન્ય ફિટ એન્ડ ફાઇન વ્યક્તિ પણ ઓબેસિટીનો શિકાર થઈ જાય? જે ઓબેસિટી થવાનું મુખ્ય રીઝન તો અમે પોતે જ છીએ, બીજી વસ્તુ નથી. હવે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, સો એ લાઈફસ્ટાઈલનો પ્રભાવ જે તમારા ઉપર આવી ગયું છે, જેના અંદર જીવન બહુ જ બેઠાડું થઈ ગયું છે અને સાથે ભોજનનું પ્રકાર, આપનું ભોજનનો પ્રકાર બદલાઈ ગયો છે. નાવ જે ટ્રેડિશનલ ફૂડ છે અમે નથી એના એટલો ઉપર ભરોસો રાખતા. એવું ઘર તો બતાવો કોઈ જે એમ કહેતો હોય કે મહિનામાં અમે બહાર ફૂડ ખાવા જતા નથી, બહારથી મંગાવતા નથી. આઈ થિંક કે એક સર્વે મેં વાંચ્યું હતું, ઇનફેક્ટ હું એક ભાગ બી હતો એમાં, કે એક મહિનામાં અગર 100 રૂપિયા ફૂડનો ખર્ચો બજેટ હોય કોઈનું, તો એમાંથી 50 રૂપિયા બહારનો ખાવાનો હોય, જે મહિનામાં એમ હોય તો 6 દિવસ છે. બરાબર. 60 રૂપિયા એમાં જતા રહે, 40 રૂપિયામાં બાકી ઘરમાં મંગાવીને જે તમે રાંધો એમાં પતી જાય. સો બેસિકલી વી આર મૂવિંગ ટુવર્ડ્સ ફાસ્ટ ફૂડ. અને તમારું મગજ એવું હોય છે કે જેમાંથી એનર્જી ફટાફટ મળી જાય. ખાંડવાળી વસ્તુ, મીઠી વસ્તુ, મેંદો, એ બધા ઉપર તમને ભગાડે વધારે કે એમને તો એનર્જી જોઈએ, તો તમે એ બધી વસ્તુ વધારે ખાઓ. એન્ડ દેર ઇઝ અ મેજર શિફ્ટ ઓફ ડાઇટ ફ્રોમ આવર કલ્ચર નાઉ. રાઈટ. અને બેઠાડો જીવન, એ તો મેજર છે એકદમ. પણ નોર્મલી એક પરિપક્વ ઉંમરે પહોંચ્યા પછી નોર્મલ વજન વધવામાં અને ઓબેસિટી હોવામાં અંતર શું હોય છે? કારણ કે મેક્સિમમ નંબર્સ ઓફ પીપલ આર નોટ એબલ ટુ આઈડેન્ટિફાય કે આ મારું વજન વધ્યું અથવા તો હું ઓબેસિટી તરફ આગળ વધી ગયો. સી, તમારું નોર્મલ વજનથી વજન વધ્યું એ પહેલો પગલો તમે ઓબેસિટી તરફ લઈ લીધું. આજે સપોઝ મારું વજન હોવું જોઈએ 70 kgs, રાઈટ. 73 થયો, એમાં શું વાંધો છે? તો પછી શું થાય? 75, 76, 80, 85 હવે જાગ્યા તમે, કેમ કે 85 ઉપર પ્રોબ્લેમ થયા. 3 કિલો ઘટાડવું ઇઝી કે 15 કિલો ઘટાડવું ઇઝી? પર
જે એક સાથે 8 કિલો વધી જશે અને પછી ઓછું કરવા જશો ને કંટાળી જશો, 5 કિલો ઓછું કરવામાં દમ નીકળી જશે તમારો. તો ક્યાંક ને ક્યાંક એવું છે ને સર કે આપણી ગુજરાતીઓની જે પ્રકારની માનસિકતા છે કે રોજ ચા પીધા વગર નહીં ચાલે, પણ વજન કાંટા પર ચડવાની વાત કરો અથવા તો કોઈ અમુક રેગ્યુલર ગુડ હેબિટ્સ ફોલો કરવાની વાત કરો. કે મનુષ્યનું એક જ જીવન તો છે, આપણા સારી રીતે જીવીએ. અને પછી એક બીજો મગજમાં વિચાર આવે, એક જ જીવન તો છે, એમાં મજા ના કરીએ તો ક્યારે કરીએ. તો હવે હું એમ જ કહું છું કે તમે બેલેન્સ કરતા શીખો. મારે આજે માણેક ચોક જઈને વ્યવસ્થિત રીતે જમી લેવું છે અને મન માનતું નથી કે મિત્રોને બહુ જોર છે, વાતાવરણ બહુ સારું છે, આજે ભજીયા ખાવા જ છે, પાડી જ દો ને પછી ખાઈ લો. પછી બહુ દુઃખ હર્ષ શોક ના રાખશો, ખાધા પછી યાદ રાખજો રાઈટ કે મેં આ વસ્તુ એક્સ્ટ્રાની કરી છે અને સારી રીતે ધરાઈ ન કરી છે, કોઈ જાતનો ભેદભાવ કર્યા વગર કરી છે. તો એ યાદ રાખશો ને તો જે બીજા દિવસે કોઈ મિત્ર આવે ને કે ના ભાઈ ગઈકાલે મારું પતી ગયું છે, હવે અઠવાડિયા 10 દિવસનું બ્રેક છે, તમારું મગજ તમને એ વસ્તુ સમજાવે. સો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જિંદગીની મજા તો આપણે લેવાની જ છે, પણ કેટલા માત્રામાં લેવાની છે એ તમારે ડિસાઈડ કરવું પડશે ને, કેમ કે એ નુકસાન કરે છે. એક સિગરેટ મેં પી દો, દેટ્સ ઓકે, સ્મોકિંગ અ સિગરેટ વિલ નોટ કોઝ કેન્સર, પણ એક અને 20 થઈ જાય તો એ કેટલું સારું. પણ સર કારણ કે આપણે ઓબેસિટીની વાત કરી રહ્યા છે, બોડી માસ ઇન્ડેક્સ BMI જેને કહેવાય છે, એ એકચ્યુઅલી હોય છે શું, અને એનો ઉપયોગ ઓબેસિટી માપવા માટે કેમ થાય છે? એ બોડી માસ ઇન્ડેક્સ તમારું જે વજન છે કિલોગ્રામમાં, એનો તમે ભાગ કરો હાઇટના મીટર સ્ક્વેરમાં. ઓકે, સપોઝ તમારું હાઇટ 1.5 મીટર છે તો ઇટ બીકમ્સ 2.25, કેમ કે એને સ્ક્વેર કરવાનો છે. એનું વજન છે 80 કિલો, તો 80 ડિવાઇડેડ બાય 2.25. ઓકે, અને એ ફોર્મ્યુલા તમને ગૂગલ પર મળી જશે. રાઈટ. તો એમાં તમારું સાચું વજન અને સાચું માપ લખો તો તમને BMI એ આપશે. એ એક બહુ બેસિક પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે, અને કઈ એજમાં કઈ હાઇટમાં શું તમારું વજન હોવું જોઈએ એ શોધથી બધી જગ્યાએ લખેલું છે. તો સપોઝ એક 170 સેન્ટીમીટર હાઇટના પુરુષની જેનું ઉંમર 20 વર્ષ છે, એનું વજન હોવું જોઈએ 70 kgs. બરાબર. ખ્યાલ આવ? હવે 2-3 કિલો હોય તો ઇઝ મોર, નોટ ડેન્જરસ બટ ઇઝ મોર છે, અને એનીથિંગ અબવ દેટ ઇઝ ઓબેસિટી. આપણે પોડકાસ્ટની જ્યારે શરૂઆત થઈ, આપણા ઇન્ટરવ્યૂની જ્યારે શરૂઆત થઈ, ત્યારે તમે કીધું કે આપણે પોતે જવાબદાર છીએ, પણ ઓબેસિટી માટે સોશિયલી, સાંસ્કૃતિક કયા કયા એવા પરિબળો છે, કયા કયા એવા રીઝન્સ છે કે જેને કારણે ઓબેસિટીનો ભાગ આ સોસાયટી બની રહી છે, અત્યારનો સમાજ બની રહ્યો છે? આપના સંસ્કૃતિના અંદર તમે સેલિબ્રેશન જુઓ ને તો એ સેલિબ્રેશનનો એક મેઇન ભાગ ફૂડ છે. રાઈટ. હવે ફૂડ તો જીવનનું મેઇન ભાગ છે, ફૂડ વગર તો જીવન શક્ય પોસિબલ જ નથી. નથી. હવે તમારે જીવવું હોય તો પ્રકૃતિ જ એવું બનાવ્યું છે કે એનર્જી જોઈએ. એનર્જી ક્યાંથી આવે? ફૂડમાંથી આવે. બટ વોટ વી હેવ ડન ઇઝ વી હેવ મોડિફાઈડ ધ ફૂડ. પહેલાં મહેનત કરીને ખેતી કરીને ખાતા હતા, હવે તો ફોન ઉપર બટન દબાઈને ખાઈએ છીએ. પહેલાં તો 10 વાગ્યા સુધી ખાતા હતા, હવે સવારે 3 વાગ્યા બી ખાઈએ છીએ. કાલે રાત્રે એક ઇમરજન્સીમાં હોસ્પિટલમાં 2 વાગ્યા, ઘણા વર્ષો પછી હું 2 વાગ્યા રાત્રે ઇમરજન્સીમાં ગયો હોઈશ. તો આટલું બધું ટ્રાફિક અને બધા ખાણીપીણીની દુકાન ખુલ્લી હતી અને એવી ચહેલ પહેલ હતી, મન પ્રસન્ન પણ થયો અને એવું પણ લાગ્યું કે આના સિવાય એકે દુકાનમાં ભીડ નથી, ખાલી ફૂડના સ્ટોલ્સ જ ખુલ્લા છે. તો ફૂડનો વી હેવ મોડિફાઈડ ફોર પ્લેઝર. જન્મ થાય તો ફૂડ, બર્થડે થાય તો ફૂડ, અને કોઈ બી પ્રસંગમાં તમે કોઈ લગ્નમાં જાઓ, ગમે તેવો સારી છોકરી હોય કે છોકરો હોય, ગમે તેવો સારો પરિવાર હોય, ગમે તેવું સારું તમને માન સન્માન મળ્યું હોય, પણ ફૂડ સારું ના હોય ને તો તમે... હું આ વાત એકચ્યુઅલી તમને કહેવાનો હતો કે લગ્ન પ્રસંગ માટે એક બહુ જ ધારણા વર્ષોથી ચાલતી આવી છે, માપદંડ છે કે જો આ પ્રસંગમાં જમવાનું સારું નહોતું, મતલબ પ્રસંગ સારો નહોતો. આ માઇન્ડસેટ છે. ધીસ ઇઝ નથિંગ ટુ ડુ વિથ યોર ભૂખ કે તમારી જરૂરિયાત, કશું છે જ નહીં. એ સારું છે, એક સમાજમાં તમારી પોઝિશન ફિક્સ કરે છે કે તમે કેટલું ફૂડ, કેટલી ક્વોન્ટિટી, કેટલી ક્વોલિટીનો ફૂડ ખવડાવી શકો છો. અચ્છા સર, એક વખત ઓબેસિટી પ્રકારની બીમારી આવે છે ને તો પછી ઘણી બધી બીમારીઓને આકર્ષિત કરીને આવે છે. ઘણા બધા લોકોને ડાયાબિટીસ થઈ જાય છે, ઘણા બધા લોકોને હાર્ટ એટેકના ઇશ્યુઝ આવી જાય છે, અને એવું નથી કે પીપલ આર નોટ અવેર. સો ઓબેસિટી હૃદય રોગ, હાર્ટ એટેક
કે ડાયાબિટીસ આ પ્રકારના રોગોને કઈ રીતે અટ્રેક્ટ કરે છે સર? સી ઓબેસિટી બેસિકલી એક પ્રો ઇન્ફ્લામેટરી કન્ડિશન છે. બહુ સાયન્ટિફિક વર્ડના સિમ્પલ કરીને સમજાવું. વાગ્યું તમને, રાઈટ. તો હાથ લાલ થઈ ગયો, કોઈ બી જગ્યાએ વાગ્યું એ જગ્યા લાલ થઈ ગઈ, આ ઇન્ફ્લામેશન કહેવાય. એ ઇન્ફ્લામેશન જરૂરી છે કેમ કે તમે વાગે તો એની ચોટને બોડી હીલ કરી શકે, બરદાશ્ત કરી શકે, તો એક રિએક્શન આવે પેઇનનું, રેડનેસનું, બોડીમાંથી પછી એવા હાર્મોન નીકળે જે તમને એ વસ્તુને હીલ કરવાનો પ્રયત્ન કરે. ઓબેસિટી એવી જાતનું ઇન્ફ્લામેશન આખી બોડીમાં કરી નાખે, પોતે ઓબેસિટી. સો હોલ બોડી ઇઝ એન ઇન્ફ્લામેટરી કન્ડિશન. ખ્યાલ આવો? હવે ઇન્ફ્લામેશન કઈ રીતે સારું નથી. બુખાર, તાવ આવ્યો તો તમને એ ઇન્ફ્લામેશન કહેવાય. બોડીમાં ઇન્ફ્લામેશન છે તો તાવ છે. એમાં તાવ નથી આવતો, પણ એક પ્રી ઇન્ફ્લામેટરી કન્ડિશનમાં બોડી હોય ત્યારે એવરી ઓર્ગન ઓફ યોર બોડી ઇઝ ઓલ્સો ઇન અ પ્રી ઇન્ફ્લામેટરી કન્ડિશન વિચ ઇઝ નોટ ગુડ ફોર દેટ ઓર્ગન. રાઈટ. પછી કિડની હોય કે લીવર હોય કે પેનક્રિયાઝ હોય. હવે પેનક્રિયાઝમાં પ્રોબ્લેમ થાય તો તમને ડાયાબિટીસ થાય, લીવરમાં પ્રોબ્લેમ થાય તો તમને સિરોસિસ થાય કે ફેટી લીવર થાય. સાચી વાત છે, સાચી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ને મારો પર્સનલ ક્વેશ્ચન છે. હવે ઘણા બધા લોકોને આપણે એવું ગુજરાતીમાં કહેતા હોય કે તું તો બળેલો છે, તું આટલું બધું ખાય છે તેમ છતાંય પણ તારું 1 ઇંચ આમથી આમ થતું નથી, શરીર વધતું નથી. અને મારા જેવા કેસમાં હું 2 રોટલી ખાઉં, 20 તો ખાવાની કોઈ શક્યતા જ નથી કે ના બી ખાઉં. સ્ટ્રેસના લીધે, ઓછી ઊંઘના લીધે મારું શરીર તો વધે છે, પણ સ્ટ્રેસ અને લેસર સ્લીપના લીધે અથવા તો સ્લીપ સાયકલના લીધે ઓબેસિટી નો કેમનો એન્ટ્રી થઈ જાય? સી, સ્લીપ તમને બોડીને રિપેર કરવાની માં બહુ મદદ કરે. રાઈટ. સી, એને કહેવાય સર્કેડિયન રિધમ. સૂર્યના ઉદયથી સૂર્યના ડૂબવા સુધીમાં એક આખી સાયકલ છે. કેમ રાત હોય છે, કેમ દિન હોય છે, કેમ ઊંઘ હોય છે, દેર હેઝ ટુ બી અ રીઝન બિહાઇન્ડ ઇટ. રાઈટ. તો એ તમારી આખી બોડીના સાયકલ સૂર્ય સાથે ચાલતી હોય. જ્યારે સૂર્યાસ્ત થઈ જાય, સૂર્ય જતું રહે, ત્યારે તમારું પછી બોડી રિલેક્સેશન મોડમાં આવે અને ઊંઘવું જરૂરી છે. એ ઊંઘશો તો તમારા બોડીમાં આખા દિવસના દરમિયાન જે બી વેર એન્ડ ટેર થયા હોય, જેમ કે ગાડી લઈને દિલ્હી જાઓ તો પૈયામાં વેર ટેર થયો હોય, કોઈ જગ્યાએ સ્ક્રેચ વાગ્યો હોય, માટી લાગી ગઈ હોય, કશું ના થયું હોય, બધું સાફ સફાઈ તમે કરો છો ને, તો બોડી સેલ્ફ રિપેર કરે છે. એના માટે ઊંઘની બહુ જરૂર છે. અને તમે ઊંઘશો નહીં તો આવા હાર્મોન જે રિપેર માટે નીકળે છે ઊંઘમાં જ, એ નીકળશે નહીં. બરાબર. તો રિપેર બોડી થશે નહીં. હવે એક ગાડી જેની ઓલરેડી બેન્ડ વાગેલી છે, સ્ટેપની પંક્ચર છે, તમને ખ્યાલ છે, ગાડી ખડખડ રોડ પર ચાલે છે, બીજું જતું રહ્યું તો શું કરશું, એ બોડી બી તો વિચારે છે. રાઈટ. તો સ્ટ્રેસ ઊભું થાય છે. અને જ્યારે સ્ટ્રેસ હોય, ઊંઘ ઓછી હોય, તો તમે સ્ટ્રેસ અને ઊંઘ માટે કરો શું? યુ ફાઇન્ડ સોલેસ. દોસ્તી, તમારી મિત્રતા જ્યારે થાય ને ત્યારે ફૂડથી થાય. એ જ છે, તમે ડિપ્રેશનમાં હો તો ખાઈ લો. હા. ઊંઘ ના આવતી હોય તો ખાઈ લો. અગ્રી. તમે બહુ ખુશ હો તો ખાઈ લો. સેલિબ્રેટ કરવું હોય તો ખાઈ લો. સો ઇટ બિકમ્સ અ ફ્રેન્ડ એન્ડ એનેમી બોથ એટ ધ સેમ ટાઈમ. કારણ કે ઘણી વખત જ્યારે તમે બહુ જ અપસેટ હો અને કદાચ તમને રડવાની ફિલિંગ આવતી હોય અથવા તો તમને તમારો હાર્ટ બસ્ટ આઉટ કરવાની ફિલિંગ અરે હું તમને કહું, ગર્લફ્રેન્ડ છોડીને ભાગી જતી હોય ને બોયફ્રેન્ડ છોડીને ભાગી જતા હોય તો લોકો એમાં જ જોતા હોય કે ચલો ખાઈ લઈએ. ચોકલેટ્સ ખાવી, આઈસ્ક્રીમ ખાવી, આ વેન્ટ આઉટ કરતા હોય. પણ આપણે જે ભગવાન ઈશ્વરનું નામ લઈએ છીએ, એણે આપણા બોડીનું જે મિકેનિઝમ બનાવ્યું છે એ બહુ જોરદાર બનાવ્યું છે. તો વિચારતો કે બોસ, આ કેટલા ગજબ એન્જિનિયર હશે કે જેમણે આવા શરીરની રચના કરી કે ડૉક્ટર પાસે જઈએ કોઈ પણ બીમારી માટે અથવા તો કોઈ પણ તકલીફને લઈને એ પહેલાં શરીર જાતે આપણને હીલ કરવાનું, એનું જે મિકેનિઝમ છે આપણને ફરી પાછા ઊભા કરવાનું પ્રયત્ન કરે છે. સો હોર્મોન્સ અને મેટાબોલિઝમ જે છે આપણા શરીરના, એ ઓબેસિટીને રોકવા માટે અથવા તો ઓબેસિટીમાં પહોંચીએ એ પહેલાં કેવા પ્રકારની ભૂમિકાઓ ભજવે છે, કેવો એનો કી રોલ હોય છે સર? સી, બોડીને તમે એક આખી મશીન અગર માનો છો તો એ મશીનનો ઓપરેટ કરનાર એક આખી સિસ્ટમ છે. રાઈટ. હૃદય ધબકે તો લોહી પહોંચે, લીવર તમારો ખાવાનું બધું કચરો એમાંથી કરીને ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરી, કિડની ઇઝ યોર અનધર પ્રોસેસિંગ ફેક્ટરી જે યુરિનમાં બધી વસ્તુઓ કાઢતી હોય. એવરીથિંગ વર્ક્સ ઓન ઇટ્સ ઓન વિથ ધ હેલ્પ ઓફ વર્કર્સ, એન્ડ ધીઝ વર્કર્સ આર નથિંગ બટ હાર્મોન્સ એન્ડ એન્ઝાઇમ્સ. સુપર. બહુ જ સિમ્પલ વસ્તુ.
હવે કોઈ વસ્તુમાં ગડબડ થઈ તો તમારા ફેક્ટરીમાં અથવા તો ઓવર પ્રોડક્શન થયું અથવા તાળું લાગી ગયું. બંને વસ્તુ સારી નથી. વાય ધીસ ડિસબેલેન્સ અકર્સ. કોઈ મને પ્રશ્ન પૂછે કે હું તો એકદમ વ્યવસ્થિત જીવન જીવું છું, હું 2 રોટલી જ ખાઉં છું, 5 કિલોમીટર 7 કિલોમીટર ચાલું છું, ટાઈમસર ઊંઘી જાઉં છું, હું તમારો પ્રશ્ન ઊંધી રીતે લઈ જાઉં છું અને બધી જિંદગી સંયમિત, નો વ્યસન, નથિંગ, એકદમ ચકાચક છે, તોય મારું વજન વધતું જાય છે. તો મને એવું લાગે કે હું આ ભાઈને એક જ વસ્તુ કહું, ડાયરી લખું કે તમે ખરેખર જે કહો છો એ કરો છો કે કંઈક ગડબડ છે. જે કરો છો તો વજન વધવું ન જોઈએ. આ જે તમે બોલો છો કદાચ એ કરી નથી શકતા. તમારું મન છે એક ટ્રાન્સેન્ટ સ્ટેજમાં છે જે તમે વિચારો છો કે આ પરફેક્ટ છે ને એ જ બોલો છો, પણ તમે પરફેક્ટ કરતા નથી. તો યુઝ્યુઅલી 99.9% જે તમારી વાત માનતા હોય એ તમારા પાસે આવી જ જાય કે હા તમારી વાત સાચી, હા સાહેબ, આટલી ભૂલો તો થાય જ છે, આ ભૂલો તો થાય જ છે. સો ઇફ યુ આર લીડિંગ અ પરફેક્ટ લાઈફ તો તમે ઋષિ થઈ ગયા, અને તમે ઋષિ થઈ ગયા તો તમે હેલ્ધી જ રહેશો. 100%. એબ્સોલ્યુટલી રાઈટ. પહેલાના જમાનામાં એવું હતું સર કે કોઈક મિત્ર અપસેટ હોય કે કોઈક વ્યક્તિ અપસેટ હોય અને એના ઘરવાળા કે એના મિત્રો મળતા હતા તો 2 ધબ્બા મારીને કહેતા હતા કે શેનો અપસેટ છે, ચાલ આપણે બહાર જઈએ, હરીએ ફરીએ અને મૂડ સરખો કરીએ. પણ આજની જનરેશન બહુ અલગ રીતે પ્રોસેસ કરે છે, અને સ્પેશિયલી ઇફ યુ ટોક અબાઉટ ધ મેન્ટલ હેલ્થ ઓફ ધીસ જનરેશન, તો અત્યારે લોકોને મેન્ટલ હેલ્થ ઉપર વર્ક કરવું પડે છે. બહુ બધા રિસર્ચ અથવા તો લોકોની સહાય લેવી પડતી હોય છે. સો ઓબેસિટીના લીધે સર મેન્ટલ હેલ્થ ઉપર કેટલી અસર પડે છે અને એ આપણને કઈ દિશામાં લઈ જાય છે એ જાણવું બહુ જરૂરી છે. સી, મેન્ટલ હેલ્થ એક એવી વસ્તુ છે જેની લડત એકચ્યુઅલી તમારા પોતાના સાથે હોય છે. અગ્રી. પિયર પ્રેશર કહેવાય. રાઈટ. હવે છોકરો હોય તો સ્કૂલમાં પરફોર્મન્સનું પ્રેશર, છોકરી હોય તો એના કપડાના પ્રેશર, પાર્ટીમાં બેસ્ટ લાગવાનું પ્રેશર, ટોપ થવાનું પ્રેશર, નંબર વન. બરાબર, નંબર 1 તો કોઈ એક જ થઈ શકશે. અગ્રીડ. ઇફ આઈ ગીવ યુ અ ચોઇસ, તમે ઓબીસ થવા માંગશો? ના, કદી જ નહીં. કદી જ નહીં. સો નો બડી ઇઝ ઓબીસ બાય ચોઇસ. આ એક રોગ રીતે હવે એમાં ઘૂસી ગયો છે, એ જતો નથી. અને એમને 100% પ્રયત્ન કર્યા હશે. ભલે સામે બધાના સામે એમ કહેતો હોય કે મને કંઈ ફરક નથી પડતો બોડી શેમિંગથી, મને આ અંતે મોટી વાતો થાય. પણ રાત્રે એકલા જ્યારે તમે સુવા જાઓ છો ને ત્યારે તમને સાહેબ એ પ્રયત્ન કરતા હોય છે, ફૂડ ઉપર બી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, એક્સરસાઇઝ બી કરે, કોઈ બોલે કે આ વૈધ દવા આપે છે તો પહોંચી જાય, આ કરે છે તો પહોંચી જાય, પર રિઝલ્ટ મળતું નથી અને પછી ફ્રસ્ટ્રેશન સ્ટાર્ટ સિપિંગ ઇન. તમને એક દાખલો આપું, બહુ મસ્ત વાક્યો છે, સાચો વાક્યો છે. મારા પાસે એક ભાઈ બહુ પહેલાં આવ્યા હતા અને કરીબ 10 વર્ષ પહેલાં આવ્યા હતા, તમને બહુ સાચું કહું. અને ત્યારે એમનું વજન હતું 160 કિલો અને મેં કીધું હતું કે ભાઈ સર્જરી કરાવવી જોઈએ, પર બીતા હતા. સો હી વેન્ટ અવે. પછી ફરીથી આવ્યા 5 વર્ષ પહેલાં કે હવે મારે કરાવી દેવી છે, અને ત્યારે 170 થઈ ગયું હતું. અરે બાપ રે. તો મેં કીધું હવે કેમ, મતલબ મારે શીખવું હતું, પ્રેક્ટિકલી મારે શીખવું હતું કે ત્યારે કેમ નહીં, અને કેમ 20 કિલો હજી વધારીને હવે કોઈ તકલીફ થઈ છે, વોટ ઇઝ ધ રીઝન. તો સાહેબ મારી યંગ છે, ઉંમર 40 જ વર્ષ છે, તો તકલીફ બીજા 40 વર્ષના ઉંમર કરતાં માણસો કરતાં હું સ્લો તો છું જ, પણ પ્રોબ્લેમ એ છે કે હું જે કંપનીમાં કામ કરું છું એમાં 20 ફ્લોર છે અને મારી ઓફિસ 14મા ફ્લોર ઉપર છે. લિફ્ટથી જ જાઉં છું, બધા પાતળા લોકો બી લિફ્ટથી જ જાય છે, પણ જ્યારે ટાઈમસર પહોંચીએ ને તો મને લોકો કહે છે કે તું એક નીકળી જશે ને તો 4 બીજા માણસ ટાઈમસર ઓફિસ પહોંચી જશે. See, you become a laughing stock. Right. I agree. Nobody takes you for granted. એમને કહ્યું કે મને ધ્રાસકો લાગ્યો સાલો કે આ શું છે યાર, 3-4 વારથી સાંભળીને હું થાકી ગયો, એટલે મારે હવે કરાવી દઉં છે. સો બેસિકલી એ તમારું આખું આત્મબળ તોડી નાખે છે, તમને એવા ડિપ્રેશનમાં ઘુસાડી દે છે જેની કોઈ લિમિટ નથી. બરાબર. અને ડિપ્રેશનમાં નીકળવા માટે તમે ઓછું નથી ખાતા, ફરી તમારું ફ્રેન્ડ તો ફૂડ જ છે. અને સી, ઇટ્સ સો ઇઝી. આજે ઘરમાં આ પ્રોબ્લેમ તો છે જ. સો ઇઝી. હવે આ કંઈ કરતો નથી, આ જીમ જતો નથી, આ ખાવા પર કંટ્રોલ કરતો નથી, આ નથી કરતો. એવરીબડી ઇઝ કમ્પ્લેનિંગ, નોબડી ઇઝ હેલ્પિંગ. આજે એવું હોય ને ભાઈ, તમને મારી જર્ની કહું, આઈ વોઝ 114. શું વાત કરો છો? યસ. એન્ડ ટુડે આઈ એમ 80. તો જ્યારે મારે વજન ઓછું કરવું હતું તો આઈ આસ્ક હેલ્પ. મારી વાઈફનો પહેલો પ્રશ્ન આવ્યો, કોઈ મતલબ નથી, તું રાત્રે આવીશ
અને મીઠાઈ ના હોય તો મારા જોડે બનાવડાવીશ. એ વાક્ય તમને ઘા જેવું લાગે, બરાબર? પછી મેં ગુસ્સો શાંત રાખીને એમ કીધું કે હું મદદ માંગુ છું. તમને કીધું તું મદદ માંગે છે તો મદદ કરવા તૈયાર છું. ક્યાં વાત, બરાબર? અને એના પછી 60 દિવસ સુધી એમના માટે ચટાકેદાર પર હેલ્ધી કેલરી ગણીને જાતના રેસીપી શોધીને એને ભોજન બનાવ્યું મારા માટે રાત્રે. ક્યાં વાત. અને નો સ્વીટ્સ. એ મેં મારા રીતે રાતે ડિસાઇડ કર્યું કે આઈ હેવ ટુ ઓલ્સો કોન્ટ્રીબ્યુટ ઇફ શી ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ. એબ્સોલ્યુટલી. એન્ડ લુક, આઈ એમ બિફોર યુ 80 kgs. વાવ, સુપર. પણ ક્યાંક ને ક્યાંક ઓબેસિટીને લીધે લાઈફ ક્વોલિટી પર પણ બહુ અસર પડે છે. એ તો મને લાગે છે કે દેટ ગોઝ ઓન સેટ. એમાં તો કંઈ બોલવાની જરૂર છે જ નહીં. સર, અનટ્રીટેડ ઓબેસિટી માટે આપણા જે સમાજની છે અથવા તો જે ફિનાન્શિયલ પરિસ્થિતિઓ છે એની ઉપર કેટલી અસર પડતી હોય છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે આવી તો જઈએ છે, પણ આયા પછી જ્યારે રિટર્ન થવાનો વારો આવે છે ને ત્યારે આપણે ફસાઈ જઈએ છીએ. હું તમને કહું, પર્સનલ લેવલ પર તો ઠીક છે, વાત થઈ. ફેમિલી લેવલ પર, ઇફ યુ આર અ અર્નિંગ મેમ્બર ઓર યુ આર અ હાઉસ મેકર, આર યુ સો એક્ટિવ? નો. પછી આજે તમે વિચાર કરો કે કેમ આજે વડાપ્રધાનના ઓબેસિટીના રોગ વિશે લાલ કિલ્લા ઉપરથી એક પ્રોબ્લેમ રીતે એને કહેવું પડ્યું. કેમ કે 2047માં વી વોન્ટ ટુ બી અ ડેવલપ્ડ નેશન. એમનું વિઝન છે. રાઈટ. Developed nation can get developed only with fit people. And he know every third Indian is obese. ક્યાંથી ડેવલપ થશો તમે? હવે એક સ્ટેજ આગળ જાઓ. નેશનલ કેલામિટી છે ઓબેસિટી. નેશનલ કેલામિટી એવી રીતે કે યુએસ પાસે તો ડાટા છે, અમારા પાસે અત્યારે નથી, કે ઓબેસિટીમાં 4 પ્રકારની વસ્તુ હોય. એક તો રોગના હિસાબે જે ટ્રીટમેન્ટનો ખર્ચો હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બધું આવી ગયું એમાં. પછી ઓબીઝ વ્યક્તિઓ બીજા કરતાં કામ ઓછું કરતા હોય એનો એક ડિફરન્સ તમારે કાઢવો પડે. પછી એ માંદો વધારે પડતો હોય એનો ડિફરન્સ કાઢવું પડે. પછી એ માણસ પેટ્રોલ વધારે બાળતો હોય કેમ કે દર જગ્યા ગાડીથી જ જતો હોય, એનો એક ડિફરન્સ કાઢવો પડે. એ બધું કાઢીને ઓલમોસ્ટ મોર દેન $200 બિલિયન પર વર્ષે ઓબેસિટીના પાછળનો એક ઇકોનોમિક સેટબેક છે. સર, આ દ્રષ્ટિથી તો જેન્યુઅલી લાઈક આઈ ડોન્ટ નો અબાઉટ અધર્સ, પણ મેં બી નથી વિચાર્યું. કે સિમ્પલ, હું તો બહુ જ સાદો માણસ છું અને હું કોઈ MBA કરેલું નથી, બટ આઈ રન અ વેરી સક્સેસફુલ ક્લિનિક. વાય આઈ ટેલ યુ? બિકોઝ હું એક સામાન્ય માણસની વ્યથા શું હોય એ ડૉક્ટર પાસે આવે તો પહેલું મેં વિચાર્યું કે એને જે હું સમજાવું શાંતિથી ચાવીના શબ્દો બોલવા. કેમ કે કોઈ મેડિકલ ડૉક્ટર તો છે નહીં. રાઈટ. એની જ ભાષામાં એને સમજાવું તો એ મેં મારી જાત ડેવલપ કર્યું છે. એવી રીતે એક ઓબીઝ માણસ જ્યારે બી ઘેરમાં વિચારે, ખાલી એક બેસીને શાંતિથી સાંજે એક ડાયરી લખે કે સાંજે કંઈક કરે, નોટ્સ મૂકી દે કે વોટ ઇઝ માય ઇનપુટ, એન્ડ દેન સ્ટાર્ટ કમ્પેરિંગ વિથ સેમ લેવલના માણસો જોડે કે એનું ઇનપુટ શું જે ફિટ છે. રાઈટ. Then you slowly start realizing કે you are losing a lot at everywhere, physically, economically, financially, socially. બધી જગ્યાએ તમે લોસમાં છો. આજે જે તમે આખો એક અલગ પર્સપેક્ટ મૂક્યો અથવા તો અલગ દ્રષ્ટિકોણ ઉત્પન્ન કર્યો ને, એ એકચ્યુઅલી વ્યુઅર્સ માટે તો ડેફિનેટલી 100% લાભકારક હશે, પણ બિંગ અ હોસ્ટ મારા માટે પણ એટલો બધો લાભકારક છે. મને બી એવું લાગે છે કે હું મારી લાઈફ પરફેક્ટ રીતે નથી જીવતો અને નથી જ જીવતો. આજે તો 100% સિદ્ધ થઈ ગયું કે હું નથી જીવી રહ્યો. નહીં, હું જ એક્ઝામ્પલ છું. મને લાગતું હતું કે બહુ જ કામ કરું. મને શું, આખી દુનિયાને લાગતું હતું કે એ માણસ ઊંઘતો જ નથી, કામ જ કર્યા કરે છે. બટ વિથ ધીસ ફિટનેસ નાઉ હું ઊંઘું પણ છું અને પહેલાં કરતાં વધારે કામ કરું છું. માય પ્રોડક્ટિવિટી ઇઝ ઇન્ક્રીઝડ. સુપર. સો મારે તો કોઈ બીજા પાસે એક્ઝામ્પલ શોધવાની જરૂર નથી. જરૂર જ નથી. એક જ કપડામાં એ જ માણસ આજથી 2 વર્ષ પહેલાંની પ્રોડક્ટિવિટી અને આજની પ્રોડક્ટિવિટીમાં આપ જમીનનો ડિફરન્સ છે. આઈ કેન ટેલ યુ. ક્યાં વાત છે સર. વર્લ્ડવાઇડ ઓબેસિટીને હરાવવા માટે અથવા તો એને દૂર કરવા માટે કયા ઓપ્શન્સ એની ટ્રીટમેન્ટના અવેલેબલ છે? એના ક્રોનિક ડિઝીઝની સંજ્ઞાનમાં તો લઈ લીધું છે WHO કે આ રોગ છે અને કોઈ રોગ હોય તો એની ટ્રીટમેન્ટ તો હોવી જોઈએ. ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ બી છે. તો એના અંદર હવે પહેલાં ઘણા બધા ડ્રગ્સ, બહુ જૂના જમાનાથી ડ્રગ્સ આવતા ગયા ઓરલ ટેબ્લેટ્સ, બટ નાવ નવા ઇન્જેક્શન્સ બી આવ્યા છે. હવે એ ઇન્જેક્શન અઠવાડિયામાં તમારે એકવાર લેવું પડે. એન્ડ ક્રોનિક ડિઝીઝ છે એટલા માટે એને પૂછતા કે ક્યાર સુધી લેવું પડશે તમારે.
અને એ દરમિયાન જ્યારે તમારું વજન ઓછું થઈ જાય અથવા તો તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરી લો અથવા તો એ ડ્રગ છૂટશે નહીં, કેમ કે ઓબેસિટી એક બાર આ ગઈ સો આ ગઈ, જાયગી નહીં. ડાયાબિટીસ થઈ ગયું તો થઈ ગયું, જાયગી નહીં. જશે નહીં. એને કંટ્રોલમાં રાખી શકો. ઓબેસિટીને તમે કંટ્રોલમાં રાખી શકો, જશે નહીં. અચ્છા. તો એ કંટ્રોલમાં રાખવા માટે ઇન્જેક્શન્સ છે, લાઇફસ્ટાઇલ તો છે જ, અમુક ટેબ્લેટ્સ પણ છે, અને ઓફકોર્સ બેરિયાટ્રિક સર્જન છું તો બેરિયાટ્રિક સર્જરી તો છે જ. જેટલા પણ નેશનલ લેવલના સેલિબ્રિટીઝ છે, લાઈક કરણ જોહર અથવા તો હમણાં છેલ્લે રામ કપૂરને જોયા, કે હમણાં એક મિનિટ મહિના પહેલાં તમને કંઈક અલગ જોયા હતા અને આજે તમે એકદમ કંઈક અલગ દેખાઈ રહ્યા છો. સો ઘણા બધા લોકો પાછળ તર્ક વિતર્ક કરતા હોય છે અથવા તો આ પ્રકારની ચર્ચા કરતા કે હમણાં તો છે ને કાં તો સર્જરી કરાઈ છે કાં તો કંઈક એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે ને, એ લોકો સતત પાછા એવું કહેતા હોય છે કે ના, અમે હેલ્ધી ફૂડ, ડાયટ અને જીમ કરીને અમે આ વસ્તુ અચીવ કરી છે. પણ શું ખરેખર આ પ્રકારની કોઈ દવા અથવા તો નોન સર્જિકલ કોઈ સારવાર એવું કોઈ ઓબેસિટીને દૂર કરવા માટે છે? હવે છે. ઇટ ઇઝ દેર ઇન્જેક્શન્સ. મેં તમને કીધું ને કે જે સર્જરી પછી હાર્મોન્સ નીકળે છે જે તમારું વજન ઓછું કરે છે, એ આર્ટિફિશિયલ ફોર્મમાં બી હવે અવેલેબલ છે. બટ ઇઝ ઇટ સેફ? યા સી, આ બધી દવાઓ રિસર્ચ વગર તો માર્કેટમાં આવે નહીં. હા. અને બધાને યુએસએફડીએ અપ્રુવલ મળેલું છે. રાઈટ. So they are in the market after a lot of research. Okay, and every medicine, even paracetamol comes with caution. Right. તો થોડા ઘણા કોશન તો હોય જ, પણ એવું કોઈ સિરિયસ સાઇડ ઇફેક્ટ નથી જેનાથી એનાથી ગભરાવાની જરૂર. પણ અગેન બાપ દાદાઓ કહીને ગયા હતા કે જે શોર્ટ ટર્મમાં મળેલી ઘટના છે એના 100% કદાચ નુકસાન હોઈ શકે છે. લોંગ ટર્મ પ્લાનિંગ કરવું. એના અંદર પ્રોબ્લેમ શું છે કે આ બધી વાતોમાં જ રહી જાય છે, અને વાતો જ કરવામાં સારી છે. લોંગ ટર્મ પ્લાનિંગ આમ તેમ કોઈ કરતો નથી. એટલા માટે તો આ દવા કંપનીઓ દવા બનાવે છે, એટલા માટે તો આ બધી જ વસ્તુઓ કરે છે. સીધે બેસિક અગર અમે મારી લાઈફસ્ટાઈલ સુધારી લઈએ, સપોઝ કોઈ એક નાનો દેશ હોય જેમાં ઓછા લોકો રહેતા હોય અને બહુ સારી લાઈફસ્ટાઈલથી રહેતા હોય, તો એ દેશથી સુખી દેશ કોઈ છે જ નહીં. એ પરિવારથી સુખી કોઈ પરિવાર નથી જેના પરિવારમાં બધા હેલ્ધી હોય. ક્યાં વાત છે સર. મોર્બિડ ઓબેસિટી શું હોય છે? અને મોર્બિડ ઓબેસિટી એ જે અસાધ્ય નોર્મલ એક્સરસાઇઝ ડાયટથી કદાચ હવે સાધ્ય નથી, એને મોર્બિડ ઓબેસિટી કહેવાય. તો મોર્બિડ ઓબેસિટી માટે માત્ર બેરિયાટ્રિક સર્જરી ઇઝ ધ ઓનલી ઓપ્શન? ઇઝ વન ઓફ ધ વેરી ગુડ ઓપ્શન્સ. ઓકે. માત્ર કોઈ વસ્તુ નથી હોતી, પણ વન ઓફ ધ વેરી ગુડ ઓપ્શન્સ. સર, લાઈફસ્ટાઈલમાં આપણે જે ફેરફાર લાવીએ છીએ એની કેટલી ઓબેસિટી ઉપર પોઝિટિવ ઇફેક્ટ્સ પડતી હોય છે? બહુ જ. હું ગણવા બેસું તો સવાર પડી જશે. એવરીથિંગ વિલ બ્રિંગ અ મેજર ચેન્જ ઇન યોર ઓબેસિટી. સ્લીપ સુધારો, સ્ટ્રેસ તમારા હાથમાં નથી, ચલો આપણે એની વાત નહીં કરીએ. ફૂડની ટાઈમિંગ સુધારો, એક્સરસાઇઝ થોડી ઘણી, વોટ એવર યુ ડુ, અ લિટલ મતલબ બૂંદ કરીને જ સરોવર ભરાશે. અમુક બીમારીઓ એવી હોય છે કે જે હેરિડિટરીમાં આવતી હોય છે, પપ્પાને કે મમ્મીને હતી અને મને પણ આવી, બરાબર છે? સો ઓબેસિટી હેરિડિટરી નથી. ઓકે. તો એમાં જેનેટિક્સનો કોઈ રોલ? See, obesity runs in a family because nobody runs in a family. સુપર્બ. એ જેનેટિક નથી. સુપર્બ. એ જેનેટિક બિલકુલ નથી. એમાં જીનનો કોઈ રોલ નથી હોતો. ઘણા બધા લોકો જેનેટિક શોધી રહ્યા છે કે કદાચ નીકળે, કોન્ક્રીટ કઈ વસ્તુ હતી હજી સુધી રિસર્ચમાં મળી નથી. એપિજેનેટિક્સ કહેવાય. એપિજેનેટિક્સ મતલબ તમારા જીનના એક્સટર્નલ ફેક્ટર જ્યારે ઇન્ફ્લુઅન્સ કરે, ફૂડની સ્મેલ, ફૂડનું જોવાનું, સોશિયલ સ્ટ્રક્ચર, તો એને એપિજેનેટિક્સ કહેવાય. પણ જ્યારે એ ફેક્ટર જતા રહે તો તમારા જીન્સ નોર્મલ જ છે. ઓકે. કદાચ હોઈ શકે, મને બી કહેવાનો મોકો મળે કે કદાચ મને ઘણા બધા કહે છે કે આ તો જેનેટિક છે, પણ આપણે એના સામે તર્ક વિતર્ક નથી કરતા. ઓકે. સો ઓબેસિટી અલગ અલગ એજ ગ્રુપમાં કઈ રીતે જોવા મળે છે અને અલગ અલગ લોકોમાં? સી, એની એજ ગ્રુપ નાવ ખાતા પીતા ઘરનો છોકરો, એ વસ્તુ તો બહુ દૂરની વાત થઈ. એની એજ ગ્રુપ, યુ પિક અપ ધ એજ ગ્રુપ, 5 વર્ષથી છોકરાઓ, નોટ 2 વર્ષ પણ 5 વર્ષથી છોકરાઓથી લઈને 80 વર્ષના ઉંમર સુધી. ઓકે. આઈ હેવ સીન n નંબર ઓફ એક્ઝામ્પલ્સ. જો ઓબેસિટીનું ટાઈમ ટુ ટાઈમ નિદાન ના થાય, એની ટાઈમ ટુ ટાઈમ ટ્રીટમેન્ટ ના થાય, તો અલ્ટિમેટ નેગેટિવ રિઝલ્ટ ઇઝ વોટ? સી, નેગેટિવ રિઝલ્ટ તો જે માણસને ભોગવાનું છે એને જ હોય.
બધી જ વસ્તુ એના પાસે. મેં કીધું ને કે જેટલા બી ઓર્ગન તમારા છે, કોઈ બી એક સાથ છોડે તો બીજાના બી, તો અલ્ટિમેટલી યુ આર ગોઈંગ ટુ લેન્ડ ઇન અ પ્રોબ્લેમ. મતલબ આ તો એક પ્રોબ્લેમની માઇન્ડ થઈ ગઈ. હવે એની અંદર તો પ્રોબ્લેમ્સ કંઈ હોય જ નહીં. સો અલ્ટિમેટલી તો બધી જ પ્રોબ્લેમ તમને કોઈ ને કોઈ દિવસ આવવાની જ છે, આજે નહીં તો કાલે. સર, બાળક જ્યારે નાનું હોય ને અને થોડુંક હેલ્ધી હોય અથવા તો પુટ ઓન કરેલું તારે બહુ સરસ લાગતું હોય. ગબદું લાગતું. હા, અને આપણે એમ કે યાર તમારું ટેડી બેર છે અથવા તો આટલું સખત ક્યુટડું છે. પણ ક્યાંક ને ક્યાંક નાના બાળકોની ઉંમરમાં પણ ઓબેસિટી એક બહુ મોટો પ્રશ્ન છે. સી હવે તો ચાઇલ્ડહુડ ઓબેસિટી કે એડોલેસન્ટ ઓબેસિટી ઇઝ અ મેજર કન્સર્ન. મેજર કન્સર્ન. સાહેબ, તમે સ્કૂલમાં જાઓ કોઈ દિવસ, પોડકાસ્ટ નહીં કરીએ, આપણે સ્કૂલમાં જઈએ, જસ્ટ ગો ઇન ધ ક્લાસ. તમને કેટલા લોકો ચશ્મા સાથે મળશે અને કેટલા લોકો ઓબીઝ મળશે, તમારું જ મગજ કામ નહીં કરે. મારી ક્લાસમાં 1985માં આઈ પાસ માય 10th, એકેને ચશ્મા નહોતા. અત્યારે 10મીમાં તમને ચશ્મા ના મળે તો નવાઈ લાગે. અને ઓબેસિટી ઇઝ ઓલ્સો ઇક્વલી કોમન. અમારે ત્યાં તો ખેલકૂદ, મસ્તી, મજા એ જ બધી ચાલતી હતી. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એટલું બધું. હવે તો શું છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કમ ટુ અ સ્ક્રીન. વિડીયો ગેમ્સ, ટીવી, સિરિયલ્સ, ફલાના ઢેમકા, કાર્ટૂન નેટવર્ક. હું તો સમજતો જ નથી, કેટલી વાર મારા ઘરમાં બી ચાલતું હોય. મને લાગતું જ નથી કે આમાં મજા શું છે કે બધા જોઈ રહ્યા છે. પણ નાની ઉંમરમાં જે ઓબેસિટીનો પ્રોબ્લેમ છે, હવે માની લો કે કદાચ નાનપણમાં સોલ્વ થઈ પણ ગયો અથવા તો ટીનેજમાં સોલ્વ થયો, પણ પુખ્ત વયમાં આવતા યંગ એજમાં આવતા એના શું કોઈ અસરો રહી જાય છે? એને કોઈ સાઇડ ઇફેક્ટ્સ? ના. ઇફ યુ ટેક કંટ્રોલ ઓફ યોર ઓબેસિટી, એને કોઈ સાઇડ ઇફેક્ટ એવી જ રહેતી નથી. એ વખતે કોઈ નુકસાન થઈ ગયું તો એ નુકસાન દેખાઈ શકે. અચ્છા. બટ અધરવાઇઝ કોઈ સાઇડ ઇફેક્ટ. બટ એઝ યુ મેન્શન્ડ કે અત્યારે લોકો સ્ક્રીન ઉપર આવી ગયા છે, પણ કારણ કે ટેકનોલોજીના જેવા સાઇડ ઇફેક્ટ્સ છે એવા એના સારા ઇફેક્ટ્સ પણ છે. દરેક વસ્તુનું મેનેજમેન્ટ કરી શકાય, રાઈટ? સો ઓબેસિટીને મેનેજ કરવા માટે ડિજિટલ ટૂલ્સ અથવા તો મોબાઈલ એપ્લિકેશન્સ પણ માર્કેટમાં અવેલેબલ છે. એ કેટલી હદે હેલ્પફુલ હોય છે અને કેટલી હદે મદદ કરતી હોય છે? બેલેન્સ રીતે તમે કોઈ પણ વસ્તુ યુઝ કરો તો મદદ તો કરે જ. સાહેબ, મદદ કરે તો જ બની છે. રાઈટ. સો દે આર કેલરી ટ્રેકર્સ. હવે તમને કેલરી ગણીને ખાવું છે તો ત્યારે કેલરી ટ્રેકર, અત્યારે ફોટા ખેંચો, તમને કહી દે કેલરી કેટલી છે. સ્ટેપ ટ્રેકર્સ, તમારે ચાલવા હોય તો બધું. હવે પહેરવા ખાતર ખાલી એપલ વોચ પહેરવું અને એના ખરેખર ઉપયોગમાં લવું, સાચી વાત છે, બંનેમાં ડિફરન્સ છે. કેલરી ટ્રેકરમાં તમે ખરેખર એને વાપરો છો અને જ્યારે વાપરવું જોઈએ ત્યારે જ વાપરો છો કે નહીં. બે રોટલી, દાળ ભાત, શાક ખાતા વખતે ના વાપરો. જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે વાપરો. ધેન યુ નો કે હાઉ મચ એક્સ્ટ્રા યુ હેવ ઇટન. એક હિસાબ કિતાબ રાખો, જેવી રીતે તમારા પૈસાના રાખો છો ને, બેંકમાં કેટલા રૂપિયા છે, કેટલા ખર્ચ થયા, રાખો ને રોજ કે કેટલી કેલરી મેં એક્સ્ટ્રા લીધી. મહિનાના અંતે તમને ખબર હશે કે મેં કેટલા કિલો એક્સ્ટ્રા ખાધા છે, કે એટલું વજન વધશે. સાચી વાત છે. અને એકચ્યુઅલી બધા પાસે ટેકનોલોજી છે, પણ મને લાગે છે કે આપણે 10% ટેકનોલોજીનો પણ પ્રયોગ નથી. વી એન્જોય ટેકનોલોજી, ધ નેગેટિવ પાર્ટ ઓફ ઇટ મોર. હું આવી રીતે મારા શબ્દમાં મૂકીશ. બહુ સિમ્પલ વાત કરી, પણ નાનકડી વાતમાં બહુ મોટો હાર્દ કહી દીધો સર. સર, કોઈ પણ પ્રોબ્લેમમાંથી આપણે જ્યારે પસાર થતા હોય ને, ત્યારે સૌથી પહેલાં આપણા માટે આપણા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ દોડી આવતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એ જ આપણી એક કમાઈ છે એક પ્રકારની, કે જેને લીધે આપણે લોકો લાઈફ ટાઈમ સુધી બહુ દાદાગીરી સાથે કે ભાઈ છે મારા લોકો છે. ઓબેસિટીમાં આપણા પરિવારજનોનો, તમે આગળ પણ તમારા વાઈફનું એક્ઝામ્પલ આપ્યું કે તમે એમની પાસે મદદ માગીને એમણે તમારી મદદ કરી, પણ ઓબેસિટીમાં માત્ર ફેમિલી મેમ્બર્સનો જ નહીં, પણ ફ્રેન્ડ્સનો, સોસાયટીનો, કેટલી હદે એવરીબડી. તમે ઓબેસિટીની શું વાત કરો છો? આજે સપોઝ મેં સિગરેટ પીધું અને મને ખોંસી થઈ, ચલો કેન્સર વેન્સરની વાત નથી કરતો, હવે કદાચ મારા ફ્રેન્ડ સાથે પીતો, એવરીબડી સ્ટાર્ટ સેઇંગ નો ટુ મી. તમારા માટે સારું નહીં, તમારા માટે સારું નહીં, તમારા માટે સારું નહીં. ઓછી થશે કે છૂટશે? સિમિલર ગોઝ વિથ ફૂડ, ઓબેસિટી. Why not? Right. Why not? I think this is going to be the most amazing conversation with Dr. Manish Khaitan, sir. અને આટલા બધા ડૉક્ટર્સની સાથે ઇન્ટરવ્યૂ કર્યા પછી પણ આજે મને એવું લાગ્યું કે મેં જાણે મારી વાત સાહેબ સરને પૂછી અને મારી વાતના ઘણા બધા પ્રશ્નોના જવાબ આજે એક વાત કહુંના ઇન્ટરવ્યૂમાં ડૉક્ટર મનીષ ખૈતાન સરે આપ્યા. ડૉક્ટર મનીષ ખૈતાન સર છેલ્લા કેટલા વર્ષોથી બેરિયાટ્રિક સર્જન છે અને બહુ જ અમેઝિંગ રીતે મહિનાના મિનિમમ 60 થી 70 પેશન્ટ્સને હેલ્પ કરે છે.
ઓબેસિટીથી બચવા માટે, એના કોન્સિક્વન્સીસથી દૂર રહેવા માટે. અને સર, થેન્ક યુ સો મચ. બહુ જ પર્સનલાઇઝ વાત થઈ હોય ને એ પ્રકારની આજની આ વાત થઈ. બહુ મજા પડી અને બહુ અમેઝિંગ વાતો જાણવા મળી. થેન્ક યુ સો મચ. તમને આ વાતો કેવી લાગી ડૉક્ટર મનીષ ખેતાન સરની? અને તમારી પાસે કોઈ પ્રશ્નો છે, ક્વેરીઝ છે, કોઈ સજેશન્સ છે? લાગે છે કે રોકી તારે આ સવાલ પૂછવા જેવો હતો પણ તું આ સવાલ મિસ કરી ગયો, તો પ્લીઝ તમે નીચે કમેન્ટ સેક્શનમાં જજો. અમને તમારા સવાલો, તમારા ઓપિનિયન્સ, તમારા ફીડબેક આપવાનું મિસ ના કરતા. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ ખાસ કરજો. અને આવા નેક્સ્ટ ઇન્ટરવ્યૂમાં મનીષ ખેતાન સરને તમારા બીજા ઘણા બધા પ્રશ્નો આપણે પૂછીએ અને બીજા અમેઝિંગ સોલ્યુશન્સ સાથે પાછા મળીએ. થેન્ક યુ સો મચ સર. બહુ જ મજા પડી અને વીટીવી ડિજિટલને જોતા રહેજો. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.